હાર્ટ એટેકથી યુવાનોના મોતનો મુદ્દો ગૃહમાં ઉઠ્યો છે। રાજ્યમાં હાર્ટ એટેકથી થઈ રહેલા મૃત્યુથી સરકાર વાકેફ છે। હાર્ટ એટેકથી મૃત્યુ પાછળના કારણો સરકારે રજૂ કર્યા છે। છેલ્લા 20 વર્ષમાં બિનચેપી રોગનું પ્રમાણ વધ્યું હોવાનું સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે, જે પાછળ તમાકુનું સેવન, જંક ફૂડનું વધારે પડતું સેવન, શારીરિક નિષ્ક્રિયતા, ધૂમ્રપાન, ડાયાબિટીઝ, તણાવ જવાબદાર હોવાનું કહેવામાં આવ્યું। અર્જુન મોઢવાડિયાના સવાલ સામે સરકાર દ્વારા જવાબ રજૂ કરવામાં આવ્યો। કશ્યપ જોશી જોડાયેલા છે વધુ વિગતો સાથે। કશ્યપ, જે પ્રમાણે રાજ્યમાં વધી રહેલા હાર્ટ એટેકને લઈને સરકાર દ્વારા જે જવાબ રજૂ કરવામાં આવ્યો છે, શું કહેવામાં આવ્યું? બિલકુલ, આજે વિધાનસભા ગૃહની પ્રશ્નોત્તરી જે છે તેમાં કોંગ્રેસના જે ધારાસભ્ય છે અર્જુન મોઢવાડિયા, તેના દ્વારા સવાલ કરવામાં આવ્યો હતો કે જે છેલ્લા થોડા સમયથી રાજ્યમાં યુવાઓના મોત હાર્ટ એટેકથી થઈ રહ્યા છે તે મુદ્દે સરકારના ધ્યાનમાં છે કે કેમ, તેના જવાબમાં સરકારે કહ્યું હતું કે હા, આ બાબતો છે તે ધ્યાનમાં છે અને કારણો સરકારે જે રજૂ કર્યા છે તેમાં મહત્વનું કારણ એ આપવામાં આવ્યું છે કે તમાકુનું સેવન, ધૂમ્રપાનનું સેવન, જંક ફૂડનો વધારે પડતું સેવન કરવું, સાથે જ શારીરિક નિષ્ક્રિયતા, હાઇપર ટેન્શન અને ડાયાબિટીસ જેવા રોગો જે વધ્યા છે ને તેના કારણે હાર્ટ એટેકના કિસ્સાઓ જે છે તે વધી રહ્યા છે। છેલ્લા 20 વર્ષમાં બિનચેપી રોગ છે તેમાં વધારો થયો છે અને તેના કારણે આ બનાવો છે તે સામે આવી રહ્યા છે। જી ધન્યવાદ કશ્યપ।